શિક્ષણના ક્ષેત્રમાં ઉઠમણું થયાનો વિચિત્ર કિસ્સો ચર્ચાની ચકડોળે. ડિંડોલીના અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનનું ઉઠમણું, શિક્ષકોનો પગાર પણ ચાવ કર્યો. સંચાલક દીપક ઉપાધ્યાયે 20 વિદ્યાર્થી શિક્ષકો સાથે 2,04,000ની છેતરપિંડી કરી. ડિંડોલીમાં અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલક 20 વિદ્યાર્થીઓની ફીના 94,600 રૂપિયા લઈ શટર પાડી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ક્લાસીસમાં નોકરી કરતા 3 શિક્ષકોના પણ 1,10,000 રૂપિયા નહીં ચૂકવવામાં આવ્યા હોવાનું બહાર આવતા વાલીઓ અને શિક્ષકોએ સંચાલક વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ડિંડોલી મણિબા રેસિડેન્સીમાં રહેતા અંબેલાલ રામદોડ પાલ ગોડાદરામાં ઓટો ગેરેજ ચલાવે છે. તેમની 7 અને 3જા ધોરણમાં અભ્યાસ કરતા 2 સંતાનોને સારું ટ્યુશન મળે તે માટેની શોધ વચ્ચે પરિચિત વ્યક્તિ તેમને ડિંડોલીના અરિહંત પ્લાઝામાં આવેલા અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનમાં લઈ ગયા હતા. અહીં ક્લાસીસના સંચાલક પ્રદીપ માધવપ્રસાદ ઉપાધ્યાય રહે અભિલાષા એપાર્ટમેન્ટ અડાજણ તેમને મળ્યા હતા. પોતાનું ક્લાસીસ ઉમદા કક્ષાનું હોવાનું જણાવી બંને બાળકોની વાર્ષિક ફી 12,400 રૂપિયા ભરવાનું કહેતા ગેરેજ સંચાલકે ત્વરિત ભરી દીધા હતા. 14મી ઓક્ટોબરે બાળકોને ટ્યુશન મોકલ્યાના 25મા દિવસે આ ક્લાસીસ બંધ થઈ ગયાનું જાણવા મળતા અંબેલાલ ગોડ ક્લાસીસ પર પહોંચ્યા હતા. અહીં તેને બીજા 18 વાલીઓ મળ્યા હતા, જેમના બાળકો પાસેથી ફી પેટે ઉઘરાણી કરી સંચાલકે શટર પાડી દીધું હતું. 20 વિદ્યાર્થીઓ સાથે 94,600ની છેતરપિંડીને લઈ વાલીઓ ત્યાં નોકરી કરતા શિક્ષકો સાથે સંઘર્ષ કરી હતા, ત્યારે શિક્ષકો પણ ભોગ બન્યાનું જાણવા મળ્યું હતું. અહીં નોકરી કરતા 3 શિક્ષકોનો 1,10,000નો પગાર પણ સંચાલક પ્રદીપ ઉપાધ્યાયે આપ્યો નહીં હોવાનું શિક્ષકો દ્વારા પહેલેથી જ ડિંડોલી પોલીસને અરજી કરાઈ હતી. વાલીઓ પણ શિક્ષકો સાથે જોડાઈ ગયા હતા અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.